તો હર હર મહાદેવ હે ફેમિલી. તો પછી કેમ છો? મોજમાં. અમે પણ મોજમાં. વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. અને આજનો દિવસ આપણે સાથે મળીને એન્જોય કરશું. अभी बजने में तो 10:30 बजे है भाई. तो અત્યારે બહાર નીચે આવી ગયા છે. કા હુઆ? હે? કઈ ખરખું નથી. કઈ ખરખું નથી કે તમે હરખા નથી? કઈક શરીરમાં કઈક છે આજ. ધ્રુજારી આવે કઈ? થતું દુખે આખું બધું, આખું દિલ દુખે. તો એ તો તમે નાયા નહીં હોય બા. નાઈ લીધું. ઓકે, ગડબડ લાગે. ખાધું તું કાલે કે શું? બટેટા વધારે ખાધા હતા? ગેસ નથી થઈ ગયો ને? ભાખરી ખાધી હતી હાંજે. પણ ગેસ નથી થઈ ગયો ને? નહીં તો વાંધો નહીં. તો હવે બીજું તો અંદર શું પ્રોબ્લેમ હોય? નબળાઈ ઉંમરની નબળાઈ જેવા બધી કમ્પ્લીટ થઈ ગયું. તો બરાબર. તો પછી હવે તો બીજું તો શું હોય? એમ શરીરમાં નબળાઈ આવી. હવે નબળાઈ આ ગઈ છે શરીરમાં. હવે 88 વર્ષ થયા. 88 ને 78. 78. આ પોતાની ઉંમરે ખોટી ગઈ. વાહ દોસ્ત, તમે હો ભાઈ ગજબ. હાય ગાઈસ, હેલો, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? બસ આજે મારે ને બા ને ઓલું પાચિકા રમવાના છે. હું તારે જ જાઉં ને, મને ફૂજાય નહીં. હું ચક્કર ऐसे शरीर में क्या अभी नबड़ाई आ गई है तो कईक तो करे. આવી ગઈ કઈક જોરદાર. जोरदार. હા, तो कईक पीવું तो लेता हो. ORS પીવો. ORS એમાં શક્તિ હોય હો. ORS માં તો શક્તિ હોય જ ને. 9 વાગે ઉઠી. હા તો એ તો આરામ કરાય ને. લાગે તને ઠંડી? એનું જીવન જ એવું છે ને. એને તો ઉગાડું જ ફરવું પડે. તો ઉગાડું તો આને તો અહીંયા હરખું હારું બેહવાનું તો મળે. એને તો કપડા પહેરાય તો ફાડી નાખે. હા, ને શેરીના કૂતરાને તો એ ન મળે. અને બાંધીને રાખવો પડે. બાકી તો ઘરમાં ડખા કરે છે. આમ ઉલાળા ફુલાળા કરે બધું. ફોડી નાખે છે ગદનો. છોડવાનો ખરા, પણ એમ કેવું કે બધું કામકાજ થઈ ગયું હોય ને મસ્ત એકદમ, પછી છોડવાનો. ત્યાં સુધી તો નહીં છોડવાનો બાપા. તો આખા ઘરને ઉથલ પુથલ કરી નાખે છે. તો કઈ નહીં, થઈ જશે. લાઈટકો બહુ થયા કરે. હે? લાઈટકો બહુ થયા કરે. वो तो लाड़का मेरे जैसा ही है ना. મારે અત્યારે જવાનું છે ઇન્જેક્શન મરાવવા માટે. લોકો જેસલમેર ગયા હતા ત્યારે ઇન્જેક્શન નહોતા આપવાના થયા, બીકોઝ ત્યાં કોઈ જવાબ જ નહોતા આપતા અમને, એટલા માટે. તો અત્યારે હું જઉં છું ઇન્જેક્શન મરાવવા માટે. તો જોતા રહેજો બ્લોગ છેલ્લે સુધી. તો બાનો લીંબુ શરબત રેડી થઈ ગયું. બા પી લો તમે, તાકાત આવી જશે હમણાં. સુપરમેન જેવા થઈ જાવ હમણાં તમે. સુપર વુમેન. હે? લટકાઈ જાવ. લીંબુ ઓછું નાખ્યું ને પગ દુખે ને એટલે. તમારે કદાચ ઓલું શુગર ઓછું હોય ને તોય નબળાઈ રહેતી હોય. એમાંય હોય કે હા, ઠાકર છે ને આકરની કણકી ભેગી રાખો તમે અહીંયા રાખવાની ખીચામાં. એટલે ઈ તમને ક્યાં ઓલું થાય ને એવું નબળાઈ જેવું લાગે ને એટલે લઈ જ લેવાની તરત. અત્યારે બાનું મેં શુગર ટેસ્ટ કર્યું પણ 172 આવ્યું, કારણ કે એને લીંબુ શરબત પીધા પછી કર્યું. એની પહેલા કર્યું હોત તો થોડું ઓછું જ આવે. તો ફેમિલી મેં ઇન્જેક્શન લઈ લીધું છે અને મારામાં બહુ જ લોચા વાગ્યા છે. ખરેખર એમને પણ બહુ તકલીફ પડી અને મને પણ બહુ તકલીફ પડી. તો એનું રીઝન એ થયું કે મારા જે છે ને ઇન્જેક્શન એ બીજી ડેટ પર હતા, 11મા મહિનાની ડેટ પર હતા અને હવે થઈ ગયો છે 12મો મહિનો. તો એમને પણ બહુ તકલીફ પડી કે હવે ના ચાલે તો ફરી પાછા મારે બધા પહેલેથી ઇન્જેક્શન લેવા પડશે. તો હવે એક લઈ લીધું છે, હજી મારે 3 લેવા પડશે ફરી પાછા. તો ટોટલ મારા થશે 5 ઇન્જેક્શન. તો કંઈ નહીં, હવે જઈએ છે ફરી પાછા ઘરે અને ઇન્જેક્શન આપી દીધું છે. અત્યારે તો બળે છે ત્યાં. તો બસ તો હું ઘરે આવી ગયો છું ગાઈસ. ઇન્જેક્શન લેવાઈ ગયું આપણું. હા, ફરી પાછા પહેલેથી લેવાના કીધા. ઓહો, અમારી એક લેતો આવ્યો. તો એક વધારે ખાવું પડશે ને. એક વધારે ખાવું પડશે. હા, અભી શેર પાલા તો ખર્ચા તો હોગા. તો હવે હું થોડી વાર એડિટિંગ કરીશ અને પછી જોઈએ છે કે જમવામાં શું બનાવે છે. તો અત્યારે વાગવામાં થાય છે 11:30 અને અત્યારે અહીંયા ગેમ રમાઈ રહી છે. તમને કાલે કહેતા હતા એ રીતે પાચિકા. અને પાચિકા શું છે એ મમ્મી કહેશે હવે તમને. પાચિકાની રમત એટલે 5 પથ્થર લેવાના. અભી ગોતી આવ્યો છે ગાઈસ. પથ્થર હવા છે, એક આવો નાનો ને મોટો ને, પણ કારણ કે એનોય વાક નથી, કારણ કે અમારે બધે અહીંયા બ્લોક થઈ ગયા એટલે આટલા પથ્થર ગોતવાય મુસીબત થાય. તો એટલા એને મળી ગયા એ સારું કહેવાય. બરાબર. આનાથી જેવું આવડે એવું આપણે રમશું. સરસ. હાલો, પેલા તો પાકવાનું છે. પેલા કોનો દા આવશે પેલા ઈ? આમાં છે ને કઈક બોલતું જવાનું હોય એક એક ગેમે. પણ હવે હું તો કેટલા વર્ષો પેલા હાવ નાના અભી કરતા નાના હતા ત્યારે અમે રમતા. હવે તો હાવ ભૂલાઈ ગયું. આ તો વળી યાદ આવ્યું એટલે આપણે કરીએ. પેલા છે ને એમાં આમ મૂકવાનું, પછી પેલા એક લેવાનો, પડી જાય તો આઉટ થઈ જાય.
પછી પાછા આમ 3 લેવાના. ટૂંકમાં આ 5 પથ્થર છે, આ 5 પથ્થરથી છે ને એક પથ્થર ઉલાળવાનો અને એક પથ્થરને કેચ કરવાનો, એની સાથે સાથે આપણે 2 પથ્થર નીચેથી લઈ લેવાના. ચલો બા પાકો. ચલો 3 2 1. હું જ પાકી ગયો. હાલ 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 ફરી બાજુ. હાલો મારા દાદા. હા મમ્મી પાકી. ચાલો ચલો ગાઈસ ગેટ સેટ ગો. યસ ચલો સ્ટાર્ટ. એક પથ્થર લીધો. વાહ હા હાય હાય. ચલો પહેલો વારો આવી ગયો. આ છું 2 લેવાના. હવે 2 લેવાના છે પથ્થર. હલવાઈ નો જોયું હોય એમાં એવું હોય. હે હલી જાય તો જાય હો. એ ગો. આઉટ. હવે નહીં આવડે. તમને જેવું આવડે એવું. જેવું આવડે એવું રમો. બસ એવું લાગજો એટલે એક પેલા પેલા એક. હા પછી આ 3 આમ ભેગા લઈ લેવાના. તો ગાઈસ અમે તો ક્યારે આવી ગેમ રમ્યા નથી, પણ હવે આ પહેલી વાર રમી આવું કઈ. તો બહુ નાના હતા ત્યારે રમતા. ચલો, હવે આ પહેલા લેવાનો. પેલા આ લે એક લે. ઓકે ઓકે ઓકે. પછી એક લઈ લે. આમ પછી આ 3 કેમ પૂરું ભેગા? પૂરું 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 આઉટ. કેમ 3 તો લઈ જ નહીં શકતું, હવે શક્ય જ નથી. આમ 3 ભેગા. હા એ છે એવી રીતે હોય. પાસે પાસે હોય ને એ રાખી દેવાય. ઓકે હવે પેલા તો આ લઈ લે. હમ. પછી આ 3 ભેગા લઈ લેજે. હોવાનું ક્યાં ત્રીજી વાર આઉટ. નથી થતું ગાઈસ. મમ્મી ને આપણે મમ્મી એક્સપર્ટ છે આમાં તો. મમ્મી આજ કર્યું લાગે. ના ના મને તો આ પથ્થર નથી પાવતા એટલે હા, બાકી તો ચલો જોયું 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 રમે તો જો બાકી. વાહ ભાઈ હા વાહ ભાઈ વાહ આવી ગયો છે હો. હા હવે હવે વાહ ભાઈ વાહ વાહ ભાઈ વાહ વાહ ભાઈ વાહ વાહ ભાઈ. ઓહ ના મેળા હવે ગાઈસ આપણાથી નહીં થતું. Remember to wash your hands. Remember to wash your hands. Every time you've been around playing with friends. Remember to wash your hands. Remember to wash with soap. Remember to wash with soap. હા હોય આઉટ આઉટ આઉટ. હા આમ કરીને આમ 3 લે. ના થાય ના થાય તારાથી. ચલો છોડો. તમને અમારી ગેમ કેવી લાગી જરૂર કમેન્ટમાં કહેજો, અને તમે પણ રમતા હોય તો એ પણ કહેજો. નાના હતા ત્યારે, અત્યારે તો હવે તો ભૂલાઈ ગયું છે, પણ થોડું થોડું યાદ છે. અને અત્યારે અભિને અને ચિંતનને એ આવડી ગયું એ સારું કહેવાય, કારણ કે અત્યારે આ પેલા આ બધી પેલાની ગેમ છે. પાચિકા અને આંબલિયા રમતા અમે બધા નાના નાના હતા ત્યારે, અને અત્યારે તો બસ ફ્રી ફાયર ને પબજી ને ઈ જ હોય છોકરાઓને. તો એ અમારા અભિને આવડી ગઈ સારું કહેવાય. જો કે હોશિયાર છે, એને બધું ગાય આવડી જાય. બરાબર. બાકી હા અટાણના છોકરાઓ તો મોબાઈલ માં જ પડ્યા રહી. હા, મોબાઈલ. કેટલાક નાનકડા હોય ને માન સમજતા હોય શીખે એવડા હોતે મોબાઈલ લઈને બેઠા હોય. હા, હવે તો મોબાઈલ જ મોબાઈલ છે. સારું રડે. હા. મને આપો મોબાઈલ એમ. ખાતા ખાતા મોબાઈલ જોઈએ ખાતા ખાતા મોબાઈલ જોઈએ. એટલે બધાને આવું છે પણ. હા લગ્ન છે ત્યાં સુધી મોબાઈલ નહોતા. હે હા પછી મોબાઈલ આવ્યો કા. પેલો મારા પપ્પાનો પહેલો ફોન એ માઇક્રોમેક્સ નો. કઈ નહીં ગાઈસ, તો આ હતી ગેમ અમારી. તમને લોકોને કેવી લાગી કહેજો. અને આવી ગેમ હજી પણ નાના નાના મમ્મીને જેમ જેમ યાદ આવશે અને આમ ઇન્ડોર ગેમ હશે તો રમીશું આપણે લોકો. અને તમે લોકો પણ ગેમ સજેસ્ટ કરી શકો તો અમે ઘરે બધા મળીને રમીશું આવી રીતે. તો તમે લોકોને પણ કોઈ ગેમ યાદ હોય કેવી રીતે રમવાની હોય તો ખાલી કમેન્ટ કરી દેજો. બસ તો કઈ નહીં, હવે જમવાનું હજી બનાવવાનું બાકી છે તો જમવાનું ના, બનાવો. રોટલી જ બાકી છે ને તારે સૂપ ભાત ખાવા છે. ટમાટાનું સૂપ ને ભાત બનાવવાના છે. હા તો ચલો હવે હમણાં બનાવ. ફટાફટ બનાવી નાખું છું. ચલો 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 બા જમી લઈએ. ચલો ફટાફટ. વાગી ગયો છે અત્યારે 1 અને દાદા ને બા જમવા માટે બેસી ગયા. તો જમવામાં છે અત્યારે વટાણા બટેટાનું શાક છે, રોટલી છે. વાહ ભાઈ વાહ, સૂપ ભાત. હે દાદા ભાવે ને તમને સૂપ ભાત? હે વાહ હા, ક્યાં બાત છે. બહુ ભાવે સૂપ તો. વાગવામ દાદા 3 હતા, અત્યારે ભાઈ આવ્યા છે. શું નામ છે ભાઈ તમારું? નીવભાઈ. નીવભાઈ આવ્યા છે અને મળવા માટે આવ્યા છે સ્પેશિયલી. અમારો 21મો સમૂહ લગ્ન છે આ દસનામ ગોસ્વામી જ્ઞાતિ મંડળ કેશોદ દ્વારા. અને 21મો સમૂહ લગ્ન 10 તારીખે છે, 10/12. તો કંઈ નહીં, જવાનું છે બા. બરાબર છે, સારું, કંઈ વાંધો નહીં. વાંચી લો તમે તમારે, દેખાડ દો. ચલો ફાળો વાળો દેજો હમાય. ભાઈ અમને બોલવાનું. આમાં કયો કેમાં કયો છો? આમાં વ્લોગમાં કયો ફાળો ફાળો દેજો અમારે. આપણને કહું
અચ્છા હું તો કહું બ્લોગમાં કઈ ફાળો વાળો દેજો અમને હમાય. હા 1100 રૂપિયા અમારા તરફથી મારા દાદાએ આપ્યા છે. પ્રેમ પરી લક્ષ્મણ પરી. મારા દાદાના પપ્પાનું નામ લક્ષ્મણ પરી હતું ગાઈસ. તો અમારે કાલે જવાનું છે લગ્નમાં. તો અત્યારે હું ને ચિંતન ને અભી જઈએ છે એલાઇનમેન્ટ બેલેન્સિંગ કરાવવા માટે, થોડી ગાડીની સર્વિસ કરાવવા માટે. તો અમે લોકો પહોંચી ગયા એલાઇનમેન્ટ કરાવવા માટે અત્યારે. Count to 20 at least. Count to 20 at least. When you're done going potty, wash your hands and count to 20 at least. વાગવામાં થયા છે 9 અને અહીંયા જમવાનો કાર્યક્રમ અમારો ચાલુ છે. નંદાભાઈ આવે છે. નંદાભાઈ નમો નારાયણ. વર્ષાભાઈ આવ્યા. એ તો વાંધો નહીં, એ તો ચાલે. હવે પેલા 4 રોટલી તો 3 રોટલી પ્લેટમાં લેવાય. એવું કેમ? હા યુટ્યુબ નહીં ફેસબુક વાળા કે યા તો જો મને ચિંતા ને મોકલ્યું હતું ઇન્સ્ટાગ્રામમાં. હું હતું કે જો એ ત્રણ રોટલી છે ને ક્યારે ડીશમાં પીરસાય નહીં, અને રોટલી છે ને હંમેશા પ્લેટમાં લઈને જ પીરસવાની, હાથમાં લઈને નહીં જવાનું. તો એનાથી શું થાય? કઈક હશે ને એની પાછળનું કરવાનું છે એ ખબર છે, હું કામ થાય કે ખબર નહીં. બોલો સારું, કઈ વાંધો નહીં, આવું તો ચાલુ જ રહેશે. અંધશ્રદ્ધા. અરે ફીટ વાગવામાં 12 થયા છે ને અત્યારે અમારા લોકોની તૈયારી થઈ રહી છે. તમે લોકો જોઈ શકો છો. વાહ ભાઈ વાહ, કેટલા બધા કપડાં છે. આજે કમેન્ટ વાંચવાનો ટાઈમ અમને લોકોને નહીં મળે. કમેન્ટ કાલે વાંચી લઈશું, કાં તો પછી 2 દિવસ લગનમાં છીએ, અમે નહીં વાંચી શકીએ તો કમેન્ટ રાખી દેશું આપણે બધી સાચવીને પછી વાંચીશું. બરાબર છે ને? અત્યારે દાવત મંગાવી દઈએ અને મસ્ત દાવત અમે લોકો પીએ. તો અત્યારે થવા આવ્યો છે 1 અને અમારે જવાનું છે કાલે લગ્નમાં અને લેટ થઈ ગયું છે સુવામાં. અમારા લોકોને થોડી તૈયારી કરતા હતા એટલા માટે. આજે કમેન્ટ રીડ કરવાનો પણ ટાઈમ નથી મળ્યો. સોરી. યસ, તો એ કમેન્ટ્સ અમે લોકોએ સ્ક્રીનશોટ પાડીને રાખી દીધા છે. તો નેક્સ્ટ જ્યારે વાંચીશું ત્યારે કોમેન્ટ્સ સ્ક્રીનશોટ પાડી નાખી દીધા છે. યસ, તો જ્યારે વાંચીશું ત્યારે અમે લોકો એ રીડ કરીશું. તો બસ, તો કંઈ નહીં. તો આજના બ્લોગમાં મેં કહ્યું એ પ્રમાણે કે તમને લોકોને ઇન્ડોર ગેમ કોઈ યાદ હોય તો કહી દેજો, તો અમે એ પણ રમશું. અને બસ, તો કંઈ નહીં, આમાં વિડીયોમાં પણ કમેન્ટ કરી દેજો. સારી હશે કોઈ પણની કમેન્ટ એ રીડ કરીશું. તો કંઈ નહીં, બસ, તો આજના બ્લોગમાં તો આટલું જ હતું. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ બ્લોગ. જો આ વિડીયો ગમે તો લાઈક કરજો, ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઇબ કરજો. તો મળીએ કાલે કોઈ આવતા બીજા નવા બ્લોગ સાથે. ત્યાર સુધી બધાને અમારા હર હર મહાદેવ. તો ગાઈઝ, અહીંયા રહ્યું અમારું નામ પરી ત્રિભુવન પરી નથી. ફેમિલી અત્યારે વાગવામાં થયો છે 1 અને કાલે અમારે જવા તો અત્યારે થયો છે 1 અને અમારે જવાનું છે કાલે લગ્નમાં. તો અત્યારે